વાણિયાની વાત કરું છું, એકાદી વાત કરીને પછી મૂકી દઉં. હા, વાણિયા મને બહુ ગમે, અને દરબારના ઘરે વાણિયાની વાતો કરીને જ બધા રાજી થાય. પાછા અમે વાણિયાની ઘરે દરબારોની વાતો કરતા હોય તો એ રાજી થાય. બોલો લ્યો, કારણ કે બે હારો હારે જ આવી આવ્યા. કા નગર શેઠ સુખી હોય ને કા રાજા સુખી હોય. અરે રાજકવિ હોય ખરા, પણ રાજકવિ એટલા બધા સુખી ન હોય, કારણ કે એને આશીર્વાદમાં બધું કાઢી નાખ્યું હોય કે બાપ તો તને આપ્યું જા. પણ વાણિયા બહુ સુખી. એને મારી પહેલી વહેલી એકવાર સીડી બનાવેલી, પહેલું રેકોર્ડિંગ આ સંગીતા સ્ટુડિયોમાં થયું. એટલે મેં 1 મહિના પછી મેં ફોન કર્યો, મેં કાં પંકજભાઈ કાંઈ વેચાણું? મને કે આ ફ્લેટ વેચાણો, મારી ગાડી વેચાણી. પછી અત્યારે જો કે એને 200 જેટલા કેટલા ભાગ થયા, એટલા થઈ ગયા, 200 જેટલા ભાગ થઈ ગયા. સારો માણસ. અને વાણિયા હારા જ હોય. શું કામ? એ હારા રે છે, હોતા નથી, હારા રે છે. નકર આ મોદી વાણિયા જ છે. વાણિયા છે ને, હા પાડે. હારો છોકરો હોય તો હવ કે હા અમારા માસીનો દીકરો થાય. હા, અને નબળો છે હોય તો હગા કાકાનો છોકરો શું કે કુટુંબે અમારું કાંઈ લેનો દેનો નહીં અમારો. એટલે આની પેલી નક્કી થાય છે કે હારા બનો. આશારામ બાપુ ના ભગત લાગે. આને સામી ગયું કે હવે જે બોલો એ હાલે. બસ હવે બસ એલા ઓય બસ મારા બાપ થોડાક પીડ્યા રહેવા દે, અમને ભીરું ભીરું લાગે. હા ખરેખર આ રૂપિયામાં કરંટ છે. હા નકર અમારે ન લઈ જવાનો હોય, પણ આમ ગાતા હોય ને ખાલી માથા ઉપર આવે ને તો ફેફસા મળે ફાટક. ભલે ફેફસા ફાટી જાય પણ મૂકવું નથી હવે. એટલે પૈસામાં કરંટ. એટલે મૂળ વાત કરતો હતો, ઘણું બધું આમ તો કહેવા જાય તો આખી રાત્યું વહી જાય તો પાર ન આવે, પણ એની સામે પાછું ભજન અંદરથી એમ કહે છે કે પાછું કંઈક સાંભળવું છે. એટલે એખાદી વાણિયાની વાત કહી. કોઈ પણ વસ્તુમાં સાંભળેલું ખોટું હોઈ શકે, જોયેલું ખોટું હોઈ શકે, અર્થમાં બહુ ભૂલ પડે. જોયેલું ખોટું એટલે આ મારો ને મારો હાથ છે, તમને હથેળી દેખાય, મને પોંસો દેખાય છે, દ્રષ્ટિકોણ હોઈ શકે. એમ કોઈ વાતમાં ઉતાવળ ન કરવી. અને આપણે છે ને ઔરંગઝેબ, હકીકત ઔરંગઝેબે લખ્યું છે કે અમુક જગ્યાએ હું ક્ષત્રિયોની ફોજને મોકલતો નહીં. શું કામ? આ લોકોને પાછું વાળું ફરતા આવડતું જ નહોતું. ઔરંગઝેબે લખ્યું છે કે ક્ષત્રિય સમાજને પાછું ફરતા આવડતું જ નહોતું, બાકી અમુક જગ્યાએ પાછું ફરી જવાય. ન્યાયી મોગલોની ફોજને મોકલતા હતા, પાછું ભાગવાનું હોય. એટલે આપણને પાછું ફરતા આવડ્યું. હવે આપણે પાછા ફરતા અમુક હોય તો આપણે એટલે જ ગાડીઓમાં હવે રિવેસ ગેર આપ્યા છે. આખો માર લેવાનો, ઉતાવળ ન કરવી. જો ઉતાવળ કેમ દખ દે ઈ કહો. વાણિયાને ઘીરે સોર આવ્યા. દિવાલ ખોદતા હતા, એ ખોદવાનો અવાજ સાંભળીને શેઠાણી જાગી ગયા. શેઠને કે જાગો. શેઠ કે હુઈ જા સાની મની, હુઈ જા. અરે કે પણ દિવાલ ખોદ. હુઈ જા ને મારે નહીં હોય. આપણી ઘડે જે ફડાકા એ નહીં યાર, ન ઘડાડે ન ફડાડે. અમે અમે મારે વધારે હું પ્રોગ્રામ એને ખબર છે, હું વાણિયા સમાજના, વણિક સમાજ, જૈન સમાજ બધાના પ્રોગ્રામ વધારે ઘણા કરું. હું કામ 2 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. તાણીને તો બોલવાનું, ધીરે ધીરે પોછું બોલવાનું. પંખીડાને યા પિંજરું પોચું લાગે, નો જૂનું પોચું. એટલે આમ
ખરેખર આપણે દુહા સંત ગાય આપણે શરૂ કરીને ઘડાડો ફળ તો તરત કે ધીરે ધીરે છોકરા ડરે છે. અમેરિકા હકીકત બનેલો. અમેરિકા મેં શરૂ કર્યું દઉ ડમક ડમક દા દૂર ડમક મને કે ખોટું બધું બંધ ન ઘડાડે ન ફાડાડે. દઉ ડમક ડમક દા દૂર દઉ ડમક નથી ઘણા કરીને ધીરે નહીં ઘણા નહીં ફાડા. છોકરા રડે છે અમારે સાચવવા પડે છે. અને ખરેખર અમેરિકામાં આપણામાં ફેર શું છે ખબર? મૂળ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ, અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા. 2 થી 3 વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ. અને આપણે એક ભાવ નહીં, આપણે હાથ ભાવ હાલે. શું કામ? આપણો તૂટક પ્રેમ. બપોરે તો બાંધીને બેઠા હોય આપણે, ઈ પાછા સાંજે સમાધાન થાય. ઓલે આમ ગવર તો પાસે આવે હમણાં. હું વાળોમાં હું કર્યો નથી કેવું, મારે વાળોમાં હું કર્યું નથી કેવું. લે બપોરે કેવી ગાળું દેતા હતા પાછા અત્યારે કે હું વાળુમાં કર્યો. કેવું બપોરે કહેતા હતા, આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે. વળી બોલે શું કે હું તને નતો કહેતો, બાને કહેતો હતો ને ત્યાં વૈશમાલી ખોટે ઉપાડી લીધું. હા મને લાગ્યું ત્યાં મને કયો જ નહીં, પણ હું ઉતાવળીને વળી વૈશમાં કૂદી પડી. બાને કહેતા હતો મને ક્યાં કઈ વાંધો જ છે. એ ખીચડીને કઢી કર્યા એ ખાઈને હોઈ જાવ સારા. મને આપણા દેશના રોડ જેવો પ્રેમ છે. ક્યાંક ડાયવર્ઝન, ક્યાંક બમ્પ, નો હાઈવે હડાડાટ. એટલે હાથ ભવાલે. પતિ પત્ની ભોળાનાથના મંદિરે પગે લાગતા હતા. એની પત્ની કહેતી હતી, હે ભોળાનાથ મને હાથે ભવા પતિ મળવો જોઈએ. તો ઓલો વાહે ઉભો કે હે ભોળાનાથ હાથમાં જ ભવ હોવો જોઈએ. એ કે ફલાણા ભાઈ બહુ આજાન બાહુ, એ કે પગ હાથ એના એ કે ગોઠણથી હેઠા આજાન બાહુ. તા કે આજાન બાહુ કાંઈ નથી, ઘર ભંગ થયા તે ડોલું વેવીને લાંબા થઈ ગયા. હવે ન્યા જ જઈ. આમાં તમે જોવો તો ખરા. ઓહો વાના ઉપડ્યા. એટલે ઉતાવળ ન કરે. એ મારે નહીં. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. બહુ ઝીણી વાત છે, પકડાય પકડજો. બધાને અત્યારે દાંત કાઢવા ફરજિયાત નથી. બહુ ઝીણો મુદ્દો છે. ચા આપો લક્ષ્મણ બાપુને, ચા આપો. અને આ એનો જેટલી ચા પાવી ને એટલું જ તે એનો. અને કારણ કે આ એક જ ગાયક એવા છે, અલંગનું વાંદરીપાનું કેમ બધી નટે લાગે, એમ લક્ષ્મણ બાપુ ઓલ સુરે લાગે સાહેબ. કોઈ પણ સુર હોય આમાં કાંઈ ઘટે નહીં. નટ પકડાઈ જાય એમ. વાહ મારા બાપુ વાહ. અને એક બીજું કહું કે અહીં બેઠા છે ને વખાણ નથી કરતો. કલાકારીમાંથી જેને સાધુતા ચડી હોય આવે એક વ્યક્તિ. શ્રાવણ મહિનો આખો નર્મદાને કાંઠે સાહેબ, આખો શ્રાવણ મહિનો ભજન કરે છે. અને શિવરાત્રિના મેળામાં કેવલ ને કેવલ કોઈ કલાકારો માલી સાધુતા હોરી હોય અને શિવરાત્રિમાં કોઈનો એમ કહેવાય અખાડો પડતો હોય તો એ લક્ષ્મણદાસ બાપુ છે. એટલે આપણે ગમે છે એટલે આપણે કહીએ છીએ. એટલે સારું હોય તો કહેવાય. મેરા ભી ઉતારા પડેગા, પણ હજી વાર લાગેગા. હજી મેરે કો અંદર से साधुता हજી ઉપડી નહીં है. એટલે એક ભાઈના પત્ની લક્ષ્મણદા બાપુ પિયર ગયા હોય એના જાય. પિયર ગયા પછી 15 દી થઈ ગયા, પણ એને ફોન ન કર્યો ને તેડવાય ન ગયો.
એટલે બેને હામેલી ફોન કર્યો 15 દી થઈ ગયા. હા આ 15 દી થયા નથી તમારો ફોન, નથી તમે તેડવા આવ્યા, અને આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. તમે મને કેદી તેડવા આવશો? ત્યારે ઓલે ટૂંકું કીધું 15 દી પછી. સમજાય ત્યારે દાંત કાઢ્યો હોય ત્યારે ફરજિયાત નથી. અમુક ને 15 દી પછી સમજાય હાલે લે ઈ વાત હતી હાલે લે. એમ શેઠની ઘીરે ચોર આવ્યા. દિવાલ ચોર ખોદતા હતા. શેઠાણી જાગી ગયા. શેઠને જગાડ્યા, જાગો આ દિવાલ ખોદે. શાની મની રે, રાતનો ઢંઢો કરતા એને ઢંઢો કરવા દેવાય? કોઈના ઢંઢામાં વિક્ષેપ ન કરાય. શાની મની લે. અરે કે પણ આપણે દિવાલ શાની મની લે, અમઠું એસી મૂકવાનું છે, ટાઢા પોળના કામ કરે તો કડવા દે ને. શેઠાણી કે આ તો હાવ કાયર જે છે એ કાયર તો કાયર. તમે તમારા રૂમમાં વયા જાઓ, તમારાની વેટમાં બોલવાનું, વયા જાઓ. બાય વહી ગયા એના રૂમમાં, ઘોડ્યું. જેવી એની પત્ની એના રૂમમાં ગઈ એટલે આ ભાઈએ અલંગની પાઇપ લીધી, અને જે જગ્યાએ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં પાઇપ લઈને ઉભા રહ્યા. અને ચોરે જે એમ કહેવાય કે બાખું પાડ્યું દિવાલમાં, હોલ ઇન ધ વોલ, કે વોલ ઇન ધ હોલ, જે કંઈ કહેવાતું. હું નિહાળે ગયો તેથી ટ્રાફિક બહુ હતું, પણ હોલ ઇન ધ વોલ. દિવાલમાં કાણું પાડ્યું અને ચોરને આમ આવવું હોય એટલે આમ હાથ લઈ અને જેવું આમ જ્યાં મોઢું આવ્યું અને શેઠે ઘા કર્યો. વાયડાઈ કરીએ ને તો ઘા ચૂકી જાય. કાયર કોઈ દી ઘા ન ચૂકે. એને ખબર છે કે ચૂક્યા તો મર્યા. અને બરોબર લોંગ લઈને શેઠે એક માર્યું તો પાઇપનો આસડો કરી નાખ્યો. અને ઓલો ચોર નાઅહીંયા છોટી ગયો. બીજા ચોર ઓલાને લેવાય ખોટી નો છે. શેઠે પાછી પાઇપ સીધી કરી અને એની પાઇપ ખંભે લઈને ગામમાં તાજા સરપંચ બનેલા. અને તે દિવસ બરોબર ભેંસનું ઘી લગાડેલું મૂછી હતી. અને આપણને કોઈ બાંધવા વાળું ન મળ્યું તેથી મૂછ ઉપર દાજુ બહુ કાઢીએ આપણે. એક વાણિયાના છોકરા દરબારે માર્યો. વાણિયાના છોકરા. એટલે વાણિયાએ કીધું બાપુ મારો વાઘ હું. ઈ તો કયો તારા વાઘની વાતે કેટલી ઘડી રહેવું, તમે તો વાકમાં ન આવો તો અમારે હું બેંધ રહેવું. હા હાલે એ જેને શોભતું હોય એને શોભે. હા તાજા સરપંચ બનેલા ભાઈઓ. અને બિન હરીફ સીધા શેઠના સરપંચના ડેલીમાં. સરપંચ કાકા, એ સરપંચ કાકા. લાગે હું છું વાણિયા, ડેલી ખોલો. ડેલી ખોલી મારી ઘરે સોર આવ્યા. મને ખબર છે તમે કાળી રાતનો હોકાળો ફાડ્યો માળા તમે, અને કાંડા પડ્યું તમારી જેવું ગામમાં કોઈ સાહેબ નહીં એટલે સરપંચ ચાલો. અને આપણે કોક આવું કહેવા વાળું મળે. અમથી અમથા જો ઘા કરી લેતા ને એમાંય કહેવા વાળું મળે. અને એમાંય શેઠ. અરે કે શેઠ લાવો લાવો. તો શેઠે પાઇપ આપી દીધી. શેઠે લીધો હાથમાં ફાનસ. મોર શેઠને વાહે બાપુ તાજા સરપંચ. દૂર ફાનસ રાખીને દેખાડ્યું, જોઈ રહ્યો ઓલો, જોઈ રહ્યો. સરપંચે જોયા વગેરે પાઇપ માર્યો. ઓલો મરી ગયેલો તો હતો. એક પાઇપ જ્યાં સરપંચે માર્યો હતો તો શેઠે ફાનસનો ઘા કરી નાખ્યો. આલે લે એક ભેગો પટાવી દીધો. વાહ ભાઈડો, વાહ મળદ, વાહ બાપુ, વાહ. તા તો વળી બાપુ કે ચવાલ જ નથી ને. એમાં શું છે હવે આવી વાતમાં વળી શું ભૂંડ્યું કે હવે આવું કરવું એટલે શું. તા તો શેઠે આખું ગામ ભેગું કર્યું. આ સરપંચને લાયક કહેવાય. તમે કોઈ દી ભાઈડ કોઈ ફોર્મ ભર્યા છે આમાં? આ મંડગાંગી કહેવાય. એક ભેગો છોડને પટાવી નાખ્યો. સરપંચ કે સવાલ જ નથી. સન્માન કરો. હવારના પોરમાં ઓલા પાસે ડાટાની મુદ્દો ભલે ના પીડ્યો. ઓલો એમણે દિવાલમાં જેમ કેમ અડધો એરું ફોનમાં મરી ગયેલો પીડ્યો એમ ઓલો સોર પડેલો. ટાટિયા લબડે. ઈ ન્યા કોઈ જશો નહીં. ગામ ભેગું કર્યું.
સન્માન સંભાળમ. એમાં શેઠાણી આવ્યા. શેઠાણી શેઠને બોલે કે અહીંયા આવો, શું છે આ સન્માન સંભાળમ? એક ભેગો બાપુએ સોળને મારી નાખ્યો. એ કે હું જાગતી હતી, સોરને તમે માર્યો, મરદ તમે છો, તમારું સન્માન થવું જોઈએ. શાની મનીડે, તને નો ગાંડી ખબર પડે હાસું સન્માન શું છે. આપણે બીજાના સન્માન કરવાના હોય, આપણે સન્માન લેવાય નહીં ગાંડી, તને નો ખબર હોય. ઘર ભેગી થઈ જાય. નહીં મરદ બોલતી નહીં, મરદની દીકરી થામાં બોલીમાં માંડ નવા સડ પર આઠમાં આવ્યા. એ સન્માન સમારંભ હાલતો હતો ને એમાં ખાતું આવ્યું. ઝાલા સાહેબ જેવો જાબાસ પોલીસ ઓફિસર, અને અધિકારી નરમ નો અવાજ હોય, ડોક્ટર ગરમ નો અવાજ હોય. અધિકારી કોઈ પીએસ